નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા સહિત 65 શહેરોમાં જીતો દ્વારા આજે અહિંસા દોડમાં 1500 દોડવીરોની દોડ યોજવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, તેજલ અમીન, એડવોકેટ નીરજ જૈન, એસપી યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર શિરીષ કુલકર્ણી સહિત અગ્રણીઓએ સવારે 6 વાગે લીલી ઝંડી આપી અને અહિંસા દોડનો પ્રારંભ કરાવ્યો। જીતો દ્વારા ભગવાન મહાવીર સ્વામીના 2550 વર્ષ નિમિત્તે રવિવારે સવારે 6 વાગ્યે પોલો ગ્રાઉન્ડથી 3, 5 અને 10 કિલોમીટરની જે દોડ છે તે યોજવામાં આવી હતી, જેમાં કસુંબો ફિલ્મના સ્ટાર કાસ્ટ દાદુભા ગઢવી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બધા જ ડોનર્સ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। વધુમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ દોડમાં સનાતન ધર્મની રક્ષા ઉપર બનેલી ફિલ્મના સ્ટાર દાદુભાઈ બારોટે જણાવ્યું હતું કે રાષ્ટ્રને બચાવવું હોય તો સનાતન ધર્મ બચાવવો પડશે। શત્રુંજય તીર્થની રક્ષા પણ જૈન તીર્થ માટે મહત્વની છે। લેડીઝ વિંગ જીતોના બીજલબેન મહેતાએ જણાવ્યું હતું કે અહિંસા દોડ પછી 18 દોડવીરોને ટ્રોફી આપવામાં આવી હતી। આજની આ દોડમાં નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ HL આહિર સાહેબને દોડમાં પ્રથમ આવવા બદલ ટ્રોફી આપવામાં આવી હતી, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે આપણી સાથે દાદુભા ફિલ્મ, એના દાદુભા કસુંબો ફિલ્મ, એના દાદુભા ગઢવી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ બારોટ અને આપણી સાથે સુજાણ એટલે શ્રદ્ધા ડાંગર છે। આજની આ જીતો દ્વારા આયોજિત અહિંસા દોડની અંદર આ બંને ફિલ્મના ખાસ કલાકારો આપણી સાથે છે।